દીપક ઠક્કર, પ્રમુખ આર્ય સમાજ જામનગર. આર્ય સમાજ જામનગરનો 98મો વાર્ષિકોત્સવ અને શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના 78મા વાર્ષિકોત્સવના ઉપક્રમે યોજાયેલ 5 દિવસીય કાર્યક્રમોની શૃંખલામાં આજરોજ 201 કુંડી પર્યાવરણ શુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. એ ખૂબ જ સફળ રહ્યું. ત્યારબાદ શ્રદ્ધાનંદ બલિદાન દિવસનું પણ આયોજન કરવામાં આવેલ હતું. તદુપરાંત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિદ્યાર્થિનીઓની એક વક્તૃત્વ સ્પર્ધા, જેમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની કન્યાઓનો સમાવેશ થાય તેવી 90 દીકરીઓએ આ સ્પર્ધામાં 3 દિવસ સુધી સતત ભાગ લઈ અને ખૂબ જ સરસ સ્પર્ધાનું આયોજન થયું હતું. ત્યારબાદ અમારા પૂર્વ વિદ્યાર્થીઓ, જેઓ એમના ક્ષેત્રમાં ખૂબ ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે, તેવા બહેનોનું, પૂર્વ વિદ્યાર્થીનીનું એક સન્માન યોજવામાં આવ્યું. ત્યારબાદ અમારા જે શિક્ષકો છે, જેમનું આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ છે, એવા શિક્ષકોનું પણ સન્માન યોજવામાં આવ્યું. અને જે દીકરીઓ અમારી સ્ટાન્ડર્ડ 1 થી 12 ધોરણ સુધી જે એમના વિષયોમાં અને જે એમના વર્ગોમાં ઉત્કૃષ્ટ પરિણામ લઈ આવે છે, તેમનું પણ એક સન્માન કાર્યક્રમ આદરણીય કલેક્ટર શ્રી કેતનભાઈ ઠક્કરના વિશેષ અતિથિ વિશેષ પદે અને ડીઓ શ્રી વિપુલભાઈ મહેતા અને શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગુભાની સાનિધ્યમાં યોજવામાં આવ્યો. આ બધા કાર્યક્રમમાં જામનગર શહેરની જનતાનો ખૂબ જ સહકાર્યો, આપ મીડિયા કર્મીઓ, પ્રેસ મીડિયા અને ડિજિટલ મીડિયાનો બધાનો પણ ખૂબ આ તકે હું આભાર માનું છું.